નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું મૂલાધાર ચક્ર વિશે, કે મૂલાધાર ચક્રને જાગૃત કેવી રીતે કરવું, અને જ્યાં સુધી કોઈ પણ મનુષ્યનું મૂલાધાર ચક્ર જાગૃત ન થાય ત્યાં સુધી એના જીવનમાં એ કોટી પ્રયત્ન કરે, ભલે એ સંસાર છોડીને જંગલમાં ભાગી જાય, મોટી જટાઓ વધારી લે, મોટી દાઢી વધારી લે, ગળામાં માળા પહેરી લે, ત્રિપુણ લગાવી લે, ભગવા વસ્ત્ર પહેરી લે, બહુ ગમેલા એને જેટલા પ્રયત્ન કરવા હોય એ બધા પ્રયત્ન કરી લે, મોટો સાધુ થઈ જાય, મોટો સંત થઈ જાય, મોટો ગુરુ થઈ જાય. કારણ કે આ બધું શબ્દ ભંડોળથી થઈ શકે છે. બહારના પુસ્તકો વાંચીને તમે શબ્દો યાદ કરી લો તો એ શબ્દ તમને એની શબ્દની માયાજાળમાં ફસાઈ દે. શબ્દની પણ એક માયાજાળ છે. તમે જુઓ, આજે શબ્દની માયાજાળ જ કામ કરી રહી છે, અને શબ્દની માયાજાળમાં તમને એટલો ફાયદો થાય છે કે તમે મોટા સંત બની જાવશો, મોટા ગુરુ બની જાવશો, મોટા કથાકાર બની જાવશો, મોટા પ્રોગ્રામો તમે આપતા થઈ જાવ છો, કે તમારા માટે વીઆઈપી સ્ટેજ બનાવવામાં આવે છે, તમારા માટે વ્યાસપીઠ બનાવવામાં આવે છે, લોકો તમારી વાહ વાહ કરે છે, લોકો તમારું સન્માન કરે છે, લોકો તમને એમના ઘરે પાવન પગલાં પાડવા બોલાવે છે, લોકો તમારા સરઘસ કાઢે છે, લોકો તમારા ચરણે નમે છે, અને તમારે સંપત્તિની આવક થાય છે. તો આ શબ્દ પુષ્ટિ આ બધું જ થઈ શકે છે. પણ કહેવાનો મતલબ આ બધું થયા સિવાય, માનો કે એક સમય એવો આવે કે આખા ગુજરાતમાં તમારી વાહ વાહ થતી હોય, આખા ગુજરાતમાં ઘેર ઘેર તમારા ફોટા લાગેલા હોય, આખા ગુજરાતના માણસો તમારા ફોટાની અગરબત્તી કરતા હોય, આખા ગુજરાતના માણસો તમારું સન્માન કરતા હોય, આખા ગુજરાતના માણસોને તમારા ઉપર વિશ્વાસ હોય, તમને પ્રેમથી જોતા હોય, તમને મહાન સંત, મહાન ગુરુ, ભગવાન જેવા તમને માનતા હોય, પરંતુ તમારું જે મૂલાધાર ચક્ર જાગૃત ના હોય તો તમે ક્યાંય ગયા નથી. તમારી પરિસ્થિતિ એવી છે ઘાંચીના બળદ જેવી. કેમ કે ઘાંચીના બળદના એની આંખ ઉપર ડાબલા લગાવેલા હોય છે. હવે એની આંખ ઉપર જે ડાબલા હોય એ કાચના ડાબલા હોય, પણ જે આવા જેનું મૂલાધાર ચક્ર જાગૃત થયું નથી એની આંખ ઉપર બેહોશીના ડાબલા હોય, એની આંખ ઉપર અજ્ઞાનતાના ડાબલા હોય, એની આંખ ઉપર વિષય વાસનાના ડાબલા લાગેલા જ હોય છે. અને એને તો એમ ઘાંચીના બળદને એમ લાગે કે ઓહો, હું તો કેટલો બધો દૂર નીકળી ગયો, સવારનો ચાલ કરું છું તો પણ હવે હું કેટલું ચાલ્યો છું, હું ક્યાં પહોંચ્યો છું, એના મનમાં એવો ભાવ હોય છે. પરંતુ જ્યારે સાંજનો ટાઈમ, બપોરનો ટાઈમ થાય અને બપોરે ઘાંચી એ બળદને ઊભો રાખી અને છોડે, ત્યારે બળદના મનમાં એવું હશે કે અરે હું તો ક્યાંય પહોંચી ગયો છું. પણ જ્યારે ડાબલા જે બળદ એને ઘાંચી ઉતારે ત્યારે એને ખબર પડે, અરે યાર હું તો ક્યાંય ગયો નથી, એની એ જ જગ્યાએ ઊભો છું. સવારે જ્યાં હતો ત્યાં જ બપોરે હું ઊભો જ છું, ક્યાંય ડેવલપમેન્ટ પડ્યું નથી. તો કહેવાનો મતલબ, આપણે જોઈએ છે કે આપણે ખેતરમાં ચાડીઓ આપણે ઊભો કરીએ છીએ. એ ચાડીઓ ઊભો કરવાનું કારણ શું? કે ચાડિયાથી બિયાઈને પક્ષીઓ ભાગી જાય, અને ચાડિયાને મજા આવી કે મારાથી બિયાઈને પક્ષી ભાગી જાય છે, હું કેટલો મહાન થઈ ગયો છું. તો કહેવાનો મતલબ હવે એ ચાડિયા જેવા કે જે પોતાને મહાન માને છે, પણ અંદર તો એમનું મૂલાધાર ચક્ર 100% સૂતેલું જ હોય છે. અને જ્યાં સુધી મૂલાધાર ચક્ર એટલે કે ધરતી, આપણે જોઈએ કે આપણે તો આપણો જે ભારત ખેતી પ્રધાન દેશ છે, તો આપણને કમસે કમ એટલી તો ખબર પડવી જોઈએ કે જ્યાં સુધી કોઈ પણ આપણે ઝાડ વાવીએ, કોઈ પણ અનાજ વાવીએ, એનો મૂળ જો ધરતીમાં ના ચોંટે તો એ ઝાડનો વિકાસ થતો નથી, એ ઝાડ ઉપર ઉઠતું નથી, એ ઝાડ ફળ આપતું નથી, એ ઝાડને ફૂલ લાગતો નથી. તો કહેવાનો મતલબ કે મૂલાધાર ચક્ર, જેને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, હવે મૂલાધાર ચક્રમાં જ પૃથ્વી તત્વ કેમ આવ્યું? નાભી ચક્રમાં પૃથ્વી તત્વ કેમ ના આવ્યું?
તો મૂળ પાયો જ મૂલાધાર ચક્રનો છે. કેમ કે આપણે ઝાડ કોઈ પણ આપણે રોપીએ તો એ પૃથ્વી તત્વમાં જ રોપાય છે. કોઈ પણ પ્રકારનું બીજ હોય, એ સારું બીજ હોય કે ખરાબ બીજ હોય, એ અમૃતનું બીજ હોય કે ઝેરનું બીજ હોય કે કાંટાવાળું બીજ હોય, એ દરેક બીજ પૃથ્વી તત્વમાં જ રોપાય છે. હવે જે મૂલાધાર ચક્ર છે એ જ આપણે જે મહાશક્તિ, જે કે ધરતી એ મહાશક્તિ છે. પરંતુ આજે તમે જોઈએ કે આજનો મનુષ્ય આજના જીવનની દોડધામમાં અને આજના જીવનની જે ફેસિલિટી કે જે નવા સંશોધન થઈ ગયા છે, નવી એમને સેફટી મળી છે, નવી સહાયો મળી છે, અને એમાં તમે જુઓ આજના માણસે ધરતી સાથે બિલકુલ સહયોગ છોડી દીધો છે. આજનો માણસ ધરતી તત્વથી વિરુદ્ધમાં જ ચાલી રહ્યો છે. કારણ છે કે આજે તમે જુઓ, આજે કોઈ પહેલાંના તમે જુઓ કે પહેલાં સંપત્તિ નહોતી ત્યારે લોકો સ્વસ્થ હતા. પહેલાં આવા ખોરાકો પણ નહોતા ત્યારે લોકો સ્વસ્થ હતા. અને પહેલાંના માણસો તમે જુઓ તો 100-150 વર્ષ પહેલાંના માણસો તમે એનું અવલોકન કરો, એનો અભ્યાસ કરો, એ લોકોના જીવનમાં નજર કરો તો બધા જ પ્રેમથી રહેતા હતા. ઠીક છે, ભેદભાવ હતો એવું નથી કે નહોતો, પણ એમની અંદર વાસનાઓનું પ્રમાણ ઘણું બધું ઓછું હતું. પરંતુ અત્યારે સંપત્તિ પણ વધી ગઈ છે, અત્યારે મોજ શોખ પણ વધી ગયા છે, અત્યારે પૈસો પણ વધી ગયો છે અને સુવિધાઓ પણ વધી ગઈ છે. તો જ્યાં આ સુવિધાઓ વધી ત્યાં જ મનુષ્ય પૃથ્વી તત્વના વિરોધમાં થઈ ગયો છે અને દરેક મનુષ્યનું પૃથ્વી તત્વ અત્યારે અનબેલેન્સિંગ થઈ ગયું છે. કોઈનું મૂળ પૃથ્વી તત્વ સાથે ચોંટેલું જ નથી, પૃથ્વી તત્વમાં મૂળ લાગેલું જ નથી. તો હવે તમે વિચાર કરો કે કોઈ પણ ઝાડ હોય અને એ ઝાડનું મૂળ જો પૃથ્વીમાં ના હોય, ખાલી પૃથ્વી ઉપર જ હોય, તો એ ઝાડનું કોઈ નક્કી ના કરે કયા ટાઈમે આ ઝાડ ઢળી પડે. કે જેના મૂળ પૃથ્વીના ઉપરના હિસ્સામાં જ છે, પૃથ્વીના પેટાળમાં તો મૂળ ગયું જ નથી. તો નાના અમથું જો પવન આવે, નાના અમથો થોડો વરસાદ આવે, થોડું પાણી નીકળે તો પણ એ ઝાડ નમી પડે છે, એ ઝાડ મરી જાય છે. કારણ કે પૃથ્વી તત્વનું પોષણ સંપૂર્ણપણે નાબાદ થઈ ગયું છે. એનું કારણ છે કે આજે તમે જુઓ, પહેલાંના લોકોને આજે તમે જુઓ જેટલી સુવિધાઓ એટલું જ દૂર થઈ ગયું છે. તમે પહેલાંના લોકોને જુઓ, પહેલાં માટીના ઘર હતા અને માટીના ઘરમાં એની જે આ દિવાલો માટીની હતી અને એ ઘર ઉપર જે નળિયા હતા એ પણ માટીના હતા, નીચેનું જે લીંપણ હતું એ પણ માટીનું હતું. તો માટીનો સહયોગ મળી રહેતો હતો. બીજા નંબરે એ ટાઈમે કંઈ બૂટની કે આવી કોઈ શોધ થઈ નથી, એટલે લોકો ખુલ્લા પગે ચાલતા હતા. અને ત્રીજા નંબરે કે લોકો માટી સાથે કાયમ માટે માટી સાથે, પૃથ્વી સાથે મિત્રતા રાખતા હતા, માટી સાથે કામ કરતા હતા. ભલે એ કામ ન કરતા હોય પણ દરરોજ 2-3 કિલોમીટર કે 5 કિલોમીટર માટી ઉપર એ ચાલે તો એમને પૃથ્વી તત્વનો સહયોગ મળતો હતો અને પ્રકૃતિના ખોળે રહેવાવાળા હતા. અને હવે આજે આપણે વિજ્ઞાનના ખોળે રહ્યા છીએ, આપણે પ્રકૃતિના ખોળે નથી. કે આપણું જીવન વિજ્ઞાનની ઢબે આપણું જીવવાનું થઈ ગયું છે. પ્રકૃતિને આપણે છોડી દીધી છે, આપણે વિજ્ઞાનની ઢબે જીવન જીવવા માંડ્યા છીએ. અને એના કારણે જ આપણે જે પૃથ્વી તત્વનો સહયોગ છે છૂટી ગયો છે. તો એના કારણે જ આજે તમે જુઓ, માણસનું જે મન છે એ 0 પોઈન્ટ ઉપર ફરી રહ્યું છે. તમે જેમ આપણે ચોપ પાડીને ઘોડો ચાલુ થાય કે તમારે ટ્રાય કરી દેજો. કોઈ માણસ શાંતિથી બેઠો હોય, એનામાં કોઈ ઈચ્છા જ ના હોય કામ ઝઘડો કરવાની, કોઈને ગાળ દેવાની, ક્રોધ કરવાની, શાંતિથી બિચારો બેસી રહ્યો હોય, તમે એની ચોપ પાડી દેજો, એની સ્વિચ પાડી દેજો. તમારી સ્વિચ કેવી રીતે પાડવાની છે? એ શાંતિથી બેસી રહ્યો, એનું જુઓ આનામાં પોઈન્ટ કેટલો છે. તમે એનું સહેજ અપમાન કરશો, એના વિરુદ્ધમાં તમે સહેજ બોલશો, તમે
એને તમે એવી ગાળ દેશો તો તરત એની ચોક પડી જશે, તરત એની સ્વિચ પડી જશે, તરત એના અંદર અહંકારનો પારો ઉપડી જશે, અહંકારનો બલ્બ સીધો ચાલુ થઈ જશે. કારણ કે મનુષ્ય એટલે સંતો કહે કે ઝાડ મૂળરે વિનાનું કાયા ઝાડવું. હવે આ જે શરીર છે એને પૃથ્વી તત્વનો સહયોગ છૂટી ગયો એટલે સંતો એને મૂળ વિનાનું ઝાડવું કહી દીધું છે. અને આપણે મૂળાધાર ચક્રમાં આપણા મૂળ રોપ્યા જ નથી. હવે મૂળ રોપ્યા નથી એટલે પછી હવે એટલે જ માનો તમે આજે માણસનું તમે એનું મગજ જુઓ, એ ભયમાં જીવી રહ્યો છે, ટેન્શનમાં જીવી રહ્યો છે, નાનામાં નાની વાતમાં યાદી વ્યાધિ ઉપાધિમાં જીવી રહ્યો છે, એ સુખમાં જીવી રહ્યો છે, ક્ષણિક માટે હરખ આવે છે અને ક્ષણિક માટે સુખ, ઈર્ષામાં જીવી રહ્યો છે, એ રાગદ્વેષમાં જીવી રહ્યો છે, એ ક્રોધમાં જીવી રહ્યો છે, એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. અનંત પ્રકારના આવા માણસ દુઃખમાં જે શોધી રહ્યો છે, જીવી રહ્યો છે. અને મનુષ્ય શરીર એ સંપૂર્ણપણે વાસનાથી બંધાઈ ગયો છે. આજનો જુઓ, આજનો કોઈ પણ મનુષ્ય હોય સંપૂર્ણપણે એ વાસનાથી બંધાયેલો જ રહે છે. અને ત્યારે કહેવાય છે કે જ્યાં સુધી મનુષ્યનું જીવનમાં ધન સંપત્તિ અને વાસના સાથે જોડાઈ રહે છે ત્યાં સુધી મૂલાધાર ચક્રનું જે આપણે પૃથ્વી તત્વ સાથે જોડીએ છીએ જોડી શકાતું નથી. કેમ કે પહેલી જ વસ્તુ છે કે મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ છે અને પૃથ્વી તત્વ એટલે કે એક ખેતર છે, એક વાડી છે. હવે એ વાડીમાં આપણે હવે કાલે પણ મેં આમાં ચર્ચા કરી કે મૂલાધાર ચક્રને જાગૃત કરવાનું. જાગૃત એટલે એને ફળદ્રુપ, પહેલાં તો એને ફળદ્રુપ બનાવવાનું છે, વાવેતર કરે એવી જમીન આપણે બનાવવાની છે. તો હવે મૂલાધાર ચક્રની જે ધરતી છે, જે પૃથ્વી તત્વ પડેલું છે એ તો ફળદ્રુપ તો છે જ, એને ફળદ્રુપ બનાવવાની જરૂર નથી. પણ એનો જે કસ, એની ફળદ્રુપતા એ કોણ ખેંચી જાય છે? એની ફળદ્રુપતા આપણી વિષય વાસનાઓ, આપણી ઈચ્છાઓ, આપણા અરમાનો, આપણી આશાઓ, આપણા સંકલ્પો અને આપણું જે મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધા એવા ઝાડવા ઉગ્યા છે કે આ બધા ઝેરીલા ઝાડવા છે, આ બધા કાંટાવાળા ઝાડવા છે. અને એ મૂલાધાર ચક્રની ફળદ્રુપ જમીનની અંદર આપણે રોપી દીધા છે. તો હવે એ મૂળ જે રસ છે મૂલાધાર ચક્ર, જેને આપણે કુંડલીની જાગૃત કહીએ છીએ, કુંડલીની સુષુપ્ત અવસ્થામાં આજે પડી છે. તો કુંડલીની સુષુપ્ત અવસ્થામાં પડવાનું મુખ્ય કારણ શું છે કે એને પોષણ, કુંડલીને પોષણ મળતું નથી. હવે તમે વિચાર કરો, કોઈ પણ તમે ઝાડ વાવો, કોઈ પણ પ્રકારનું છોડ વાવો, કોઈ પણ પ્રકારનું અનાજ વાવો કે કોઈ પણ પ્રકારની તમે શાકભાજી વાવો, તમારા છોડને જો પોષણ ના મળે તો એ છોડ કોઈ દિવસ વિકાસ કરવાનો નથી. અને એ છોડ પછી કહેવાય છે કે પીળો પડી જાય છે અને એના મૂળ ધરતી સાથે લાગતા નથી. તો હવે ઘણા પહેલાં કહે છે કે આજે તમે જુઓ, ઘણા આપણે એવું આજના તો કળિયુગમાં આપણે એવું સાંભળીએ, ઘણા લોકો ઘણા ગુરુ એવા કહે છે કે હું તમને શક્તિપાત કરી દઉં ને, હું આમ કરી દઉં ને, હું તેમ કરી દઉં ને, હું તમારી કુંડલીને જાગૃત કરી દઉં ને, હું તમારું મૂલાધાર ચક્ર જાગૃત કરી દઉં ને. મહેરબાની કરીને કોઈના પર વિશ્વાસ રાખો ને, આ વાત 100% ખોટી જ છે. કારણ કે યાત્રા તમારે કરવી છે તો તમારે જ ચાલવું પડે. આજે તમારે દ્વારકા જવાની ઈચ્છા છે તો અહીંથી તમે જ્યાંથી બેઠા હોય ત્યાંથી દ્વારકાની તમારે જોવાની ઈચ્છા છે, દ્વારકા જવાની તમારી ઈચ્છા છે, તો હું અહીંથી ચાલતો દ્વારકા જાઉં ને તમે દ્વારકાના દર્શન કરો તો બને જ નહીં, તો અશક્ય જ છે. તમારે સ્વયં ચાલવું પડે, તમારે સ્વયં યાત્રા કરવી પડે. પણ અત્યારે તમે જુઓ, માણસ એટલો બધો બેહોશ થઈ ગયો છે, માણસ એટલો બધો આળસુ થઈ ગયો છે. અને આના કારણે જ આજે જુઓ આટલા બધા સંપ્રદાયો આપણા ચાલી રહ્યા છે, આટલા બધા સાધુઓ છે, આટલા બધા ગુરુઓ છે. અને કોઈ પણ માણસ કોઈને કોઈ જગ્યાએ ગુરુના સાથે જોઈન્ટ થયેલો હશે, લાગેલો હોય છે, એમ છતાં એનું મૂલાધાર ચક્ર જાગૃત કેમ થતું નથી? અરે ગુરુનું જ મૂલાધાર ચક્ર જાગૃત થયું નથી, શિષ્યનું મૂલાધાર ચક્ર ક્યાંથી જાગૃત થવાનું છે?
કારણ કે ગુરુ પણ શબ્દ ભંડોળ ઉપર ચાલી રહ્યો છે અને શિષ્ય એના વાત ઉપર વિશ્વાસ કરી રહ્યો છે. જે બોલે એ સાચું જ છે, પણ કહેવાનો મતલબ પહેલાં કોઈને નમી ના જાઓ, પહેલાં એની વાતને જાણો, એનો પ્રયોગ કરો. આપણને કોઈ એમ કહે કે આપણે જોઈએ છે કે ભાઈ દૂધમાં ઘી રમી રહ્યું છે, તો તમે દૂધમાં ઘી રમે, ગુરુએ તો કહી દીધું આપણને કે દૂધમાં ઘી છે અને આપણે માની પણ લીધું, પણ તમે દૂધનો દીવો નહીં કરી શકો. દૂધને તમે એક કોડિયામાં લો, એમાં ડિબેટ મૂકીને દીવો કરો, દીવો નહીં થાય. તો દૂધમાં ઘી હોવા છતાં દીવો કેમ થતો નથી? કારણ કે ઘી તો છે જ, પણ ઘીના અંદર પાણીનું આવરણ પડેલું છે, ઘીના અંદર દહીંનું આવરણ પડેલું છે, ઘીના અંદર માખણનું આવરણ પડેલું છે, ઘીના અંદર છાશનું આવરણ પડેલું છે. આ બધાય આવરણ હટી જાય તો ઘી તો શુદ્ધ જ છે. જે આપણી ચેતના શુદ્ધ છે, પણ એના જેમ ઘી ઉપર આવરણ પડેલું છે દૂધમાં, એમ આપણી ચેતના પર પણ આવરણ પડેલા છે. તો પહેલાં એનું મંથન કરો, અને મંથન કર્યા પછી જ્યારે શુદ્ધ ઘી બને, અને ઘી તમે જુઓ માખણ બન્યા પછી પણ એને પછી આપણે ચૂલા પર ગરમ કરવું પડે છે. કારણ કે માખણ સાથે, એટલે કે ઘી સાથે, ઘી એક ચેતના છે અને એની સાથે માખણરૂપી વાસના, એટલે માખણરૂપી શ્વાસ ચોટેલી છે. તો એને પણ આપણે તપાવવું પડે છે, અને એને તપાવ્યા પછી એ શુદ્ધ જે અંદર ઘીની અંદર જે માખણ હોય છે, જે શ્વાસ હોય છે, એ સંપૂર્ણપણે બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારે શુદ્ધ ઘી બચે છે, અને એ શુદ્ધ ઘીના પછી આપણે દીપ પ્રગટાવી શકીએ, એમ જ જ્યોતિ પ્રગટ થાય છે. અને એ જ ઘીના પછી આપણે લાડુ પણ આપણે કહેવા શકીએ, બનાવી શકીએ છીએ. તો મનુષ્યનો જીવન અત્યારે જુઓ, જે પશુઓ કરી રહ્યા છે એ જ મનુષ્ય કરે, એમાં કંઈ વધારે નહીં. પણ હા, એટલું વધારે કે પશુ ખાવા માટે જ જીવે છે. અને આજના મનુષ્યનું શું છે? ભોજન, સંપત્તિ અને વાસનાઓ. આ સિવાય બીજો કોઈ જ ધ્યેય મનુષ્યનો નથી. ભોજન મળી જાય, સંપત્તિ મળી જાય, અને સંપૂર્ણપણે વાસનાઓ ભોગવવાનો અવસર મળી જાય, તો આજનો મનુષ્ય ભોજન, સંપત્તિ અને વાસનાઓ સાથે જ જોડાયેલો છે. તો આ કામ તો પશુ પણ કરે છે, પશુ પણ ભોજન કરે છે, અને પશુ સંપત્તિથી જોડાયેલું નથી. તો આપણા કરતાં પશુ આપણા કરતાં એક કદમ આગળ છે. અને બીજા નંબરે પશુ વાસનાથી પણ, જેટલો પુરુષ વાસનાથી ભરેલો છે એટલું પશુ પણ વાસનાથી ભરેલું નથી. તમે જુઓ, પશુની અંદર વાસના નથી. વાસના એમની વાસનાનો કોઈક સમય હોય છે, એક સમય, નિશ્ચિત સમય હોય છે, અને નિશ્ચિત સમય પછી એ વાસનામાં જે ડૂબી જાય છે, અને એક ઘડીક વાર માટે પછી એ ભૂલી જ જાય છે કે આ મારી પત્ની છે, હું એનો પતિ છું, એની સાથે મારી આ વાસના. અને પુરુષ તો કપડાં પહેરીને નગ્ન અવસ્થા જેવું એ જીવન જીવે છે. અને તમે જુઓ, પશુ, પક્ષી, પ્રાણી એ નગ્ન હોવા છતાં પણ બહુ મનુષ્ય કરતાં, પુરુષ કરતાં પણ કિંમતી જીવન જીવે છે, વિવેકી જીવન જીવે છે. તો હવે પુરુષને એક જ ધ્યેય કે મારી સંપત્તિ અને મારી વાસનાઓને, ખાવાના મોજ શોખનો, ફેશન ને વ્યસન, આ બધો પુરુષો, આટલા માટે જ પુરુષનો જન્મ થયો છે, આટલા માટે તમને મનુષ્ય જન્મ મળ્યો છે. તો માણસ આમાં ફસાઈ ગયો છે. બીજા નંબરે મૂલાધારનું ચક્ર, જે ધરતી ચક્ર છે, પરંતુ મનુષ્ય તમે જુઓ, આજે ધરતીથી પૂરેપૂરો છૂટો પડી ગયો છે. ધરતી સાથે કોઈ પણ પ્રકારનો સહયોગ મનુષ્ય રાખ્યો જ નથી. તો દરેકના અંદર ધરતી તત્વ અનબેલેન્સિંગ થઈ ગયું છે, અને એ જ ધરતી તત્વનું અનબેલેન્સિંગ થઈ ગયું છે. એના જ કારણે આજે તમે જગતમાં નજર કરો, દવાખાનામાં નજર કરો, હોસ્પિટલોમાં નજર કરો, લોકોના મગજના સ્વભાવ પર તમે નજર કરો, ઠેર ઠેર આગ જ લાગેલી છે. ઠેર ઠેર તમે એક સામાન્ય ચિનગારી ચોપોને સીધો ભડકો થઈ જાય એવું જ લોકો આજે જીવન જીવી રહ્યા છે. એના લીધે જ આજે ગુલામી, બેહોશી
ડર, ભય, આ બધું એના લીધે જ બેચેની, આ બધું એના કારણે જ થઈ રહ્યું છે. તો કહેવાને છે કે હવે મૂલાધાર ચક્રને જાગૃતિ કેવી રીતે કરવી? તો પહેલાં જ વસ્તુ છે કે મૂલાધાર ચક્રને જાગૃતિ કરવામાં પહેલાં તો મૂલાધાર ચક્રનો જે એક બીજ મંત્ર છે જેને લમ કહેવાય છે, એ લમ શબ્દનું ઉચ્ચારણ આપણે કરવાનું છે. અને એ લમ શબ્દને એટલો લંબાવવાનો છે કે એ લમ પાછળ જે મ બોલે છે એ મ આપણી નાભીએ વાગવો જોઈએ. કારણ કે તરંગો છે, કંપન છે. લમ શબ્દમાં લમ જે મંત્ર છે એમાં કંપન પડેલું છે. અને તમે જુઓ, કંપન સિવાય કોઈ પણ વસ્તુ જાગૃત થતી જ નથી. આપણે આ પૂરું અસ્તિત્વ જોઈ રહીએ છીએ, પૂરું બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ, એ પણ કંપનથી જ ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહો એ બધું કંપનથી જ ચાલે છે. આ ધરતી પણ કંપનથી જ ચાલે છે. અરે આપણું શરીર પણ કંપનથી જ ચાલે છે. આપણા શરીરની અંદર જે લોહી ફરી રહ્યું છે એ પણ કંપનથી સર્ક્યુલેશન કરે છે. તો કંપનથી બીજું કંઈ મોટું જ નથી, અને કંપનથી જ જાગૃતિ રહેશે. અને જો એ કંપન બંધ થઈ જાય તો આપણું હૃદય બંધ થઈ જાય છે. અને કંપન બંધ થઈ જાય તો કહેવાય કે માણસ મરી ગયો. તો જ્યાં કંપન બંધ થઈ જાય છે ત્યાં મહાપ્રલય થઈ જાય છે. તો પહેલાં તો આપણે લમ શબ્દને આપણે ઊંડા શ્વાસથી લેવાનો છે. લમ શબ્દને આપણે ખેંચવાનો છે. અને લમ શબ્દનો જે લય છે, લય કરવાનો, એનો આલાપ કરવાનો છે. કે પાછળ જે મ બોલાય એ મ એવી રીતે બોલવાનો, એને એટલો બધો ખેંચવાનો છે આપણે, કે જેમ આપણે ઘંટ વગાડ્યા પછી આપણે ઘંટ છોડી દઈએ છીએ પણ એના જે તરંગો આવે છે એવા જ તરંગો આપણું જે પેટ છે આમ સી આકારનું થઈ જવું જોઈએ. આપણી ગુદા અંદર ખેંચાઈ જવી જોઈએ. અને આપણી જે ઇન્દ્રિય છે, સ્ત્રીની યોનિ પણ ઉપર ખેંચાય છે અને પુરુષની ઇન્દ્રિય પણ ઉપર ખેંચાય છે. સ્ત્રીની ગુદા પણ અંદર ખેંચાય છે અને પુરુષની ગુદા પણ અંદર ખેંચાય છે. આવી રીતે લંબાવવાનું છે. બીજા નંબર આપણે શ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે. અને આવતા જતા શ્વાસને ઊંડા શ્વાસ લેવાના છે. અને એ શ્વાસનું કંપન જ્યાં સુધી આપણા મૂલાધાર ચક્ર સુધી ના પહોંચે ત્યાં સુધી ઊંડા શ્વાસ લેવાના છે. અને જ્યાં આપણો શ્વાસ, આપણો જે લમ મંત્રનો આપણો જે ઉદ્ગાર એ મૂલાધાર ચક્ર સુધી પહોંચશે અને ત્યારે પછી એનું જે ત્યાં ધ્રુજારી થશે, તેનું કંપન થશે. અને એ કંપનમાં એટલો આનંદ હશે કે એ કંપનથી આપણી જે કુંડલીની શક્તિ છે, જે મૂલાધાર ચક્ર છે, એના અંદર આપણે સત્યનું બીજ રોપી શકશું. એમાંથી આપણા જે મૂળ છે એ મૂલાધાર ચક્રમાં જે ધરતી તત્વ પડ્યું છે એનાથી આપણે સહયોગ કરી શકશું. અને આપણા મૂળ ધરતી તત્વમાં એટલે કે કુંડલીની શક્તિમાં આપણા મૂળ જોઈન્ટ થશે. અને ત્યાંથી પછી કુંડલીની શક્તિ એટલે કે મૂલાધાર ચક્ર અને ધરતી, તો આપણા મૂળ જ્યારે ધરતીમાં મૂલાધાર ચક્રને જે પૃથ્વી તત્વ પડે છે એમાં ભક્તિનું બીજ રોપાશે, એમાં શક્તિનું બીજ રોપાશે, એમાં સત્યનું બીજ રોપાશે. અને જે શ્વાસ, ધ્યાન અને લમ શબ્દથી એને જે પોષણ મળશે અને ત્યારે પછી એ મૂલાધાર ચક્ર ધીરે ધીરે એ કંપન દ્વારા, મંત્રના કંપન દ્વારા અને ધ્યાનની ગરમી દ્વારા ધીરે ધીરે જે બીજ રોપ્યું છે એને પોષણ મળશે. અને પોષણ પણ કયું મળશે? એને સત્યનું પોષણ મળશે. અને ધ્યાનરૂપી અગ્નિથી આપણી અંદર જે વિષય વાસનાઓના જે આજુબાજુ જે ઘાસ ઉગ્યું છે એ ધ્યાનરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ જશે. અને ત્યારે આપણા સત્યરૂપી જે આપણે બીજ રોપ્યું છે, સત્યનું બીજ રોપ્યું છે, એ જ મૂલાધાર ચક્રની જાગૃતિ, એને પૂરેપૂરું પોષણ મળશે. અને એ જ પોષણ મળશે ત્યારે હવે વિચાર કરો કે જે આપણે ઈંગલા પિંગલાને સૂક્ષ્મણા કહીએ છીએ, તો એ જ્યારે અંકુર ફૂટે છે મૂલાધાર ચક્રમાં, અને જ્યારે અંકુર ફૂટીને મૂલાધાર ચક્રની અંદર જ્યારે ભક્તિનું બીજ રોપાય છે, એના મૂળ મૂલાધાર ચક્રમાં જાય છે.
ત્યારે આપણે જોઈએ કે ધરતી ઉપર એક બીજ આપણે રોપીએ તો એનું મૂળ ધરતીમાં જશે, પણ એની જે શાખાઓ હોય એનો અંકુરો એ આકાશ તરફ ઉપર ઉઠે છે. એમ પણ આપણું ભક્તિનું બીજ આપણે રોપીએ, સત્યનું બીજ રોપીએ તો એનું મૂળ મૂલાધાર ચક્રમાં હશે, પણ એની જે શાખા ફૂટશે, એની જે કૂંપણો ફૂટશે, એનું જે અંકુર ફૂટશે એ સીધું જ આપણે પિંગલાના જે સહારે, પ્રાણના સહારે અને એ સૂક્ષ્માનંદના માર્ગે એ ધીરે ધીરે જેમ ઝાડ આકાશમાં ચડવા માંડે છે એમ આપણી ઉર્જા પણ આકાશ તરફ ઉપર ઉઠશે અને ત્યારે જ મૂલાધાર ચક્રની જાગૃતિ થાય છે. હવે મૂલાધાર ચક્રની જાગૃતિ લાવને આપણે હોશમાં જ આવી જવાનું છે. આમાં કંઈ મોટો પીરિયડ કરવાનો નથી. હા, પણ એક વસ્તુ છે કે મૂલાધાર ચક્રની જાગૃતિ ખતરનાક પણ છે. જેટલી સહેલી છે એટલી ખતરનાક છે કે જો તમે તમારી ચેતના, તમારા ભાવ શુદ્ધ ના હોય, તમે માની લો કે તમે શ્વાસો દ્વારા ઊંડા શ્વાસ પણ તમે લીધા, લમ મંત્રનો તમે ઉપયોગ પણ કર્યો અને તમે ધ્યાનમાં પણ બેસી ગયા, પણ જો તમારી ચેતના શુદ્ધ ના હોય, તમારા વિચારો શુદ્ધ ના હોય, તમારા મન ઉપર આવરણો શુદ્ધ ના હોય, તો એ મૂલાધાર ચક્ર જાગૃત તો થશે, પણ એમાં બે મત નથી. પરંતુ એ જ્યારે મૂલાધાર ચક્ર જાગૃત થશે, જ્યારે કુંડલીની શક્તિ જાગૃત થશે, ત્યારે તમે પાગલ બની જશો. એનું કારણ છે કે મૂલાધાર ચક્રને જાગૃત કરવા માટે આપણે સકારાત્મક ઉર્જાની જરૂર પડશે અને નકારાત્મક ઉર્જામાં પણ મૂલાધાર ચક્ર જાગૃત થશે. કાલે આપણે જોયું કે મંત્ર કેટલો ખતરનાક હોય છે, તો મૂલાધાર ચક્ર એટલું જ ખતરનાક છે. તમારે એનો ઉપયોગ કેવી રીતે કરવો છે, અને જો એ જ મૂલાધાર ચક્ર તમારી અંદર ભાવનાઓ શુદ્ધ નહીં હોય અને તમારી અશુદ્ધ ભાવનાઓથી, અશુદ્ધ ચેતનાથી, અશુદ્ધ ચેતનાની સંપૂર્ણ જાગૃતિ નહીં હોય, તમે સંપૂર્ણ હોશમાં નહીં હોય, અને જો તમારું મૂલાધાર ચક્ર જાગૃત થઈ ગયું, તમારી કુંડલીની જાગૃત થઈ ગઈ, તો સમજાવો તમે આ સંસારમાં તમે ફેંકાઈ જવાના. તમે ધોબીના કૂતરા જેવી તમારી હાલત થઈ જશે. ધોબીનો કૂતરો ઘરનોય નહીં કે ઘાટનોય નહીં. તો મૂલાધાર ચક્રને જાગૃત કર્યા પહેલાં જેમ આપણે ખેતરને ફળદ્રુપ કરીએ છીએ, એમ આપણા મનને શુદ્ધ કરો, આપણા અંતકરણને શુદ્ધ કરો. એના અંદર વિષય વાસનાના જે વાદળો આવે તો આવવા દો, પણ એને પોષણ ના મળે, એની સાથે ખેંચાઈ ના જાય, એને પોષણ ના આપશો, આવે એને વયા જાય, એના સામે બહુ ધ્યાન ના આપશો અને તમારું મન ફળદ્રુપ હશે, તમારું અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર બધું ફળદ્રુપ હશે, ત્યારે તમારી મૂલાધારની જે પૃથ્વી તત્વ છે એ પણ ફળદ્રુપ જ થઈ જશે. અને પછી તમે જે બીજ રોપશો તો તમારી કુંડલીની જાગૃત થશે, તમારું મૂલાધાર ચક્ર જે જાગૃત થશે એ જાગૃતિ તમારે સૂક્ષ્મણા નાડી દ્વારા એ મૂલાધાર ચક્રથી તમને પરમાત્માના દર્શન કરાવી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.